તો વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. રવિવારે રક્ષાબંધનની આપણે સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છીએ અને આપણા સૌ કોઈની સંસ્કૃતિના હિસાબથી રક્ષાબંધનનો તહેવાર ઘણું બધું મહત્ત્વ પણ ધરાવે છે. વર્ષો વર્ષથી કહો કે દાયકાઓથી આપણે જે છે તે આ પ્રકારની સંસ્કૃતિ જે છે તેને સારી રીતે માનતા આવ્યા છીએ અને આ એક એવી કહી શકાય એવો તહેવાર છે આપણા સૌ કોઈનો કે જે આપણા સંસ્કૃતિમાં કેટલા અલગ અલગ પ્રકારના રંગો છે એ સાબિત કરે છે. તો રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે CNBC બજાર પર આપણે એક વસ્તુ કરી શકીએ અને એ છે કે આપના પોર્ટફોલિયોની રક્ષા કરી શકે એવા શેર્સ અને એવા પોઈન્ટ્સ, એવા મુદ્દાઓની આપણે ચર્ચા કરી શકીએ. તો આજના આ વિશેષ કાર્યક્રમની અને ચર્ચાની શરૂઆત કરીએ. આપણી સાથે જોડાયેલા છે માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ, નિર્મલ બંક સિક્યુરિટીઝના અમિત ભુપ્તાણી અને ડિસિપ્લિન એડવાઇઝર્સના મિતેશ પંચાલ. આપ સૌ કોઈનું સ્વાગત છે અને ખાસ સિઝન ગ્રીટિંગ્સ, તહેવારની શુભકામનાઓ. અને પ્રતીત, એક એવો સમય, એવી એક વાત કે જે હંમેશા આપણને સૌ કોઈને પસંદ આવતી હોય ને એ છે રક્ષાબંધન. હંમેશા નાનપણથી જ આ તહેવારની સૌ કોઈ રાહ જોતા હોય અને આખિરકાર હવે જ્યારે રક્ષાબંધન આવી રહ્યો છે અને અત્યારે રક્ષાબંધનમાં આ રાખડીનો એક કહી શકાય કે મહત્ત્વ પણ વધી રહ્યું છે આપણના માટે. એટલા માટે પણ કારણ કે હવે પોર્ટફોલિયોને રક્ષા કરવી પણ જરૂરી છે જ્યારે ઓલ ટાઈમ હાઈ પર આપણે ચાલી રહ્યા હોઈએ ત્યારે. તો માર્કેટની પહેલાં મૂડની થોડી વાત કરી લઈએ, કેમ કે તમે છેલ્લા ઘણા સમયથી કહેતા આવ્યા છો કે જ્યારે ઓલ ટાઈમ હાઈ પર છીએ, પોર્ટફોલિયોને હવે થોડી રક્ષાની જરૂર છે. તો એવા સેન્ટિમેન્ટ સાથે જ આપણે શરૂઆત કરીએ. ઓગસ્ટ સિરીઝની એક્સપાયરીને બહુ નજીક છીએ પણ માર્કેટના મૂડ થોડા ખરાબ થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પ્રતિત શું ધ્યાન રાખી રહ્યા છે આપણે? જી એસ, ચોક્કસથી આપે ખૂબ જ સાચી વાત જણાવી કે રક્ષાબંધનના તહેવાર પર પોર્ટફોલિયોની રક્ષા કરવી પણ જરૂરી છે. અને ખાસ કરીને છેલ્લા એક મહિનામાં 15-20 દિવસ, એક મહિનાની અંદર ઘણા બધા લોકોને આ વાતને રિયલાઇઝ થયું હશે કે પોર્ટફોલિયો માર્કેટ વન વે ક્યારેય નથી ચાલતું, અથવા તો માર્કેટ જ્યારે પોતાનો ચાલ બદલે છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે. તો ડેફિનેટલી અત્યારનો માહોલ એવો છે કે જ્યાં આપણે છેલ્લા 1-1.5 વર્ષથી ખૂબ જ સારી તેજી જોઈ છે. આ 1-1.5 વર્ષમાં દરેક લોકોના ખૂબ જ સારા પૈસા બન્યા છે. હવે એ પૈસા આપણી પાસેથી પાછા ના જાય અને એને આપણે કઈ રીતે સેવ કરી શકીએ, કઈ રીતે એ પૈસાને અહીંયા બચાવીને આગળ એને વધારી શકીએ, એની ઉપર કામ કરવાની જરૂર છે. અને આ જ વસ્તુ આપણે ઘણા સમયથી કહી રહ્યા છે કે માર્કેટમાં અહીંયાથી સાવચેતી અને સલામતી સાથે હવે કામ કરશે. એનો પોર્ટફોલિયો ડેફિનેટલી આગળ માટે યથાવત રહેશે. બાકી જે લોકો કેઝ્યુઅલ વેમાં ટ્રેડિંગ કરવા કે ઇન્વેસ્ટમેન્ટ કરવા જશે એ લોકોને કદાચ જે પણ કમાયું હશે ગુમાવવાનો વારો હશે. તો આ માહોલમાં મને લાગે છે કે આપણે પોર્ટફોલિયોમાં એવા સ્ટોક ખરીદવા જોઈએ કે જે કંપનીઓમાં ગ્રોથ ઘણો સારો હોય અને એ ગ્રોથની સાથે સાથે એ કંપનીઓના વેલ્યુએશન પણ એટ્રેક્ટિવ હોય. એટલે કે જો કોઈ કંપની 25, 30, 35% CAGR થી ગ્રો કરતી હોય અને એના વેલ્યુએશન પણ એટ્રેક્ટિવ હોય તો મને લાગે છે કે એવા સ્ટોક્સ તમને આવનાર સમયમાં કોઈ પણ પ્રકારના માર્કેટમાં પણ એક સ્ટેડી રિટર્ન્સ આપશે. પણ જે કંપનીઓના ગ્રોથ ઘણા ઓછા છે, એટલે કે જે કંપનીઓ 15-20% ગ્રોથ કરે છે ને એના PE રેશિયો 80-90-100 લેવલે પહોંચી ગયા છે, તો મને લાગે છે કે આ પ્રકારના સ્ટોકમાં તમને કન્સોલિડેશન જોવા મળી શકે છે. તો એઝ ઓફ નાઉ મારી સલાહ એ જ રહેશે કે દરેક રોકાણકારે પોતાના પોર્ટફોલિયોનું એનાલિસિસ કરવું પડશે અને અહીંયાથી જે હાયર વેલ્યુડ વાળા, હાઈ વેલ્યુ, હાઈ વેલ્યુએશન વાળા સ્ટોક્સ છે એવા સ્ટોક્સમાંથી પોર્ટફોલિયોને ટાઈમ બિંગ તમારે સેફ સ્ટોક્સ છે, લો વેલ્યુએશન વાળા સ્ટોક્સ છે એમાં સ્વિચ કરવા પડશે. ડેફિનેટલી બહુ ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ જે છે ત્યાંથી આપણને ખાસ જોવા મળી રહ્યું છે. ખાસ ધ્યાન રાખીએ. તો શોની શરૂઆત પિક્સ સાથે કરીએ. અમિત, સૌથી પહેલાં તમારા પાસે આવીએ. ફાઇનાન્સ સેક્ટર એક એવું સેક્ટર છે કે જેમાં આપણને વેલ્યુ ઇરોઝન પણ જોવા મળ્યું છે અને ઘણી જગ્યાએ વેલ્યુઝ સારી એવી વધી પણ છે અને ઘટી પણ છે. બંને રીતે આપણને જોવા મળી રહ્યું છે. ફાઇનાન્સ સ્પેસથી અમિત, પર્ટિક્યુલરલી બજાજ ગ્રુપ પર તમે જ્યારે ધ્યાન આપી રહ્યા છો તો બજાજ ફાઇનાન્સ, ફિનસર્વ બંનેમાં બહુ મોટા ઉતાર ચઢાવો જોવા મળ્યા છે. કઈ રીતે જુઓ છો અમિત તમે તેને અને શું ધ્યાન રાખી રહ્યા છો અહીંયા રક્ષા પિક તરીકે અને કઈ રીતે જુઓ છો તમે? ગુડ આફ્ટરનૂન વિક્રમભાઈ અને રક્ષાબંધનની બધાને હાર્દિક શુભકામનાએ. સૌથી પહેલા આપણે જે હિસાબથી તમે ફાઇનાન્સ સ્ટોકના બારામાં જ કીધું તો નિફ્ટી ફાઇનાન્સ મને અહીંયા એક સપોર્ટિવ ઝોન પર જ લાગી રહ્યું છે. ઓવરઓલ જે પીક આજે આપણે લીધો છે બજાજ ફાઇનાન્સનો, બજાજ ફાઇનાન્સ એના માટે લીધો છે એક લાર્જ કેપ સ્ટોક છે. નિફ્ટી આપણે જોશું ઓવરઓલ માર્કેટ અત્યારે હાઈ પોઈન્ટ પર ચાલતા દેખાડી રહ્યું છે આપણને. તો થોડુંક એવું ડીપ આપણને એનાથી માર્કેટમાં દેખાડી શકે છે, પણ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. કરન્ટલી જે હિસાબથી માર્કેટ સિનારીઓ છે અત્યારે સ્ટોક સ્પેસિફિક માર્કેટ સિનારીઓ બની ગયો છે, થોડુંક એવું એનાથી ઇન્ડેક્સ સ્પેસિફિક આપણને સેલિંગ પ્રેશર દેખાય છે.
પણ મને લાગે છે એ એક ઓપોર્ચ્યુનિટી છે આપણને બાય કરવા માટે ડાઉન સાઈડમાં, કેમ કે ઓવરઓલ સ્ટ્રેન્થ જે હિસાબથી માર્કેટની છે એક કરન્ટલી પોઝિટિવ ફ્રેમમાં જ છે. સો જે હિસાબથી મારો પહેલો પિક છે એ છે બજાજ ફાઇનાન્સનો. બજાજ ફાઇનાન્સ આપણે ડેલી ચાર્ટ જે હિસાબથી આપણે જોશું તો એક સિમેટ્રિકલ ટ્રાયંગલનું બ્રેકઆઉટ આવતા આપણને કાઉન્ટરમાં દેખાડી રહ્યું છે. ડાઉન સાઈડમાં એક બેઝ સારો એવો બનાવી લીધો બજાજ ફાઇનાન્સે. ડાઉન સાઈડમાં 6450 ટુ 6500 નો એક સારો બેઝ બનાવી લીધો છે. અપસાઇડમાં જે હિસાબથી ટ્રિગર પોઈન્ટ લાગી રહ્યો છે અને જે હિસાબથી ટાર્ગેટ લાગી રહ્યા છે 1600 ના નિયરેસ્ટ ટાર્ગેટ લાગી રહ્યા છે અને ક્વિક ટાઈમમાં લાગી રહ્યા છે. કરન્ટલી 1600 જેમ બ્રેક કરે છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર 7500 સુધી બી જવાની પૂરી જગ્યા બની રહી છે. સો જે હિસાબથી મેં ટાર્ગેટ આપ્યા છે એ ટાર્ગેટ મોડિફાઈ કરીશ, એ ટાર્ગેટને 6900 કરીશ, 6800 ના ટાર્ગેટ આપ્યા હતા મેં. તો 1600 ના ટાર્ગેટથી હું કહીશ કે બજાજ ફાઇનાન્સમાં લોંગની પોઝિશન ક્રિએટ કરો. ડાઉન સાઈડમાં 6500 નો પેલો સ્ટોપ લોસ રહેશે. એ સ્ટોપ લોસ મને લાગે લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો. 1600 જેમ બ્રેક આવે છે સ્ટોપ લોસ 12 કરો અને 7500 ના ટાર્ગેટ માટે આપણે પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ. ઓકે, તો લક્ષ્ય રિવાઇઝ કરીને 6900 આપણે કરી રહ્યા છે અહીંયા, અને સ્ટોપ લોસ તમારે 6500 રાખીને ધ્યાનમાં રાખવાનો છે. અહીં તમે જુઓ કે આપણે ચર્ચા કરી રહ્યા હોય અને તેવા સમયે પણ તમને જો લક્ષ્ય રિવાઇઝ થતા જોવા મળતા હોય તો એ કાઉન્ટરના મોમેન્ટમ કેવું હશે એ આપણે સૌ કોઈ સમજી શકીએ. મિતેશ, આપનું પણ સ્વાગત છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ જે છે તે ખાસ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પોર્ટફોલિયોની રક્ષા કરે એવા શેર્સની આપણે વાત કરી રહ્યા છીએ. તો મિતેશ, પહેલી પસંદ કઈ રહેશે જે આપણા સૌ કોઈના વ્યુઅર્સના અને ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયોની સતત રક્ષા પણ કરે અને સારા ગેઇન્સ પણ સાથે સાથે આપે? ગુડ મોર્નિંગ યશ. અને બહુ જ સારી થીમ સાથે આપણે આ એક તહેવારમાં શરૂઆત કરી છે કે પોર્ટફોલિયોની રક્ષા કરે એવા સ્ટોક્સ આ લેવલ પર ઘણું જરૂરી છે. રક્ષા દર્શકોને હાર્દિક શુભેચ્છાઓ. વાત કરીએ કે કયા સ્ટોક્સ રક્ષા કરે છે તો આપણે જે રીતે જોયું છે નિફ્ટીની અંદર 15800 પછી જે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવીને હાઈ આપણને લગાવી રહ્યું છે, ત્યારે આઈ એમ ઓફ ધ વ્યૂ કે આઈ થિંક એઆઈ એન્જિનિયરિંગનું એક કાઉન્ટર છે જે મને બહુ જ એટ્રેક્ટિવ ટેકનિકલી આ લેવલ પર લાગી રહ્યું છે. આઈ થિંક 1850 થી 1900 વચ્ચે એક બહુ સ્ટ્રોંગ બેઝ બનાવ્યો છે સ્ટોકે, અને હવે ઉત્તરોત્તર ડેલી અને વીકલી ચાર્ટ ઉપર બહુ સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. તો મારા મત પ્રમાણે આઈ થિંક રક્ષા સ્ટોક તરીકે મારી પહેલી પીક રહેશે એઆઈ એન્જિનિયરિંગ. 1966 રૂપિયાનો પ્રાઇસ છે. આઈ એમ ઓફ ધ વ્યૂ કે 1770 રૂપિયાના સ્ટોપલોસ સાથે જો આ ટ્રેડની અંદર બાય સાઇડ ટ્રેડ ફોર્મેશન કરવામાં આવે આ સ્ટોકની અંદર તો ઉપરમાં આપણને 2162 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવું લાગી રહ્યું છે. સ્પેશિયલી જો વાત કરું તો આઈ થિંક 2000ની ઉપર 2000 એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે યસ, એટલે 2000 જેવું ક્રોસ કરશે સ્ટોક એવું તરત જ આ એક નવી ટ્રેડિંગ રેન્જની અંદર એન્ટર થશે. તો આઈ થિંક આવનારા 1 થી 3 મહિનામાં જ્યારે વોલેટાઇલ બજાર લાગી રહ્યું છે ત્યારે આઈ થિંક એઆઈ એન્જિનિયરિંગ બેસ્ટ પીક છે. 2162ના સ્ટોપ લોસ સાથે તમે આમાં ટ્રેડ લઈ શકો છો. ઓકે, તો માર્કેટનો જે પ્રમાણેનો મૂડ છે અને વોલ્ટિલિટીનો ફાયદો ઉઠાવવાની વાત છે ત્યારે એઆઈએ એન્જિનિયરિંગ પર પસંદગી ઉતારી રહ્યા છે. મિતેશ, તમને લક્ષ્ય 1966ની જે પ્રાઇસ હોય તો ત્યાંથી 1770ના સ્ટોપલોસ સાથે 2162ના લક્ષ્ય બની રહ્યા છે. એક ઇન્ટરેસ્ટિંગ પિક એઆઈએ એન્જિનિયરિંગ. પ્રતિત, તમારા પાસે આવીએ. પહેલી પસંદ તરીકે કયો શેર રહેશે કે જે પોર્ટફોલિયોની રક્ષા પણ કરે અને જેમ બહેન વાલ કરતી હોય ભાઈને એ રીતે સારા રિટર્ન્સ પણ આપે? યસ, પહેલી પીક મારી છે પીએફસી, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. આઈ થિંક 1 મહિના પહેલા પણ મેં આ સ્ટોકને રેકમેન્ડ કર્યો છે અને પાછલા થોડાક દિવસોમાં પણ રેકમેન્ડ કર્યો છે. અત્યારે તમે પોર્ટફોલિયો જોશો લોકોના તો છેલ્લા 15-20 દિવસમાં પોર્ટફોલિયો 15%, 25% ડાઉન છે, પર્ટિક્યુલર મિડ કેપ અને સ્મોલ કેપમાં. જ્યારે આ સ્ટોક છે 1 મહિના પહેલા પણ આ પ્રાઇસની આસપાસ હતો ને આજે પણ આ પ્રાઇસ ઉપર છે. તો જે લોકોએ કદાચ પહેલા પણ આપણી વાત સાંભળીને જો આ પ્રકારના સ્ટોકમાં પોર્ટફોલિયોને થોડું ઘણો પણ સ્વિચ કર્યો હશે તો કદાચ એમને પોર્ટફોલિયોમાં એટલા નીચેના લેવલ્સ નહીં જોવા મળ્યા હોય. પીએફસી ની વાત કરીએ તો પીએફસી દેશની સૌથી મોટી પાવર સેક્ટરમાં ફિનાન્સ કરતી કંપની છે. આ કંપનીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નો લગભગ 56% સ્ટેક છે. 2 વર્ષ પહેલા ભારત સરકારે એમનો આરઈસી લિમિટેડ નો સ્ટેક પણ પીએફસી ને સેલ કર્યો હતો. તો આજે આ કંપની પીએફસી આરઈસી ની પણ પ્રમોટર છે ને આરઈસી નો લગભગ 52.63% સ્ટેક પીએફસી ઓન કરે છે. આ કંપનીમાં ફોરેન ઇન્વેસ્ટર્સ પાસે લગભગ 17.35% સ્ટેક છે, મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે 13.19% સ્ટેક છે અને ઇન્સ્યોરન્સ કંપનીઝ પાસે 6.2% સ્ટેક છે. આ કંપનીની ખાસિયત એ છે યશ કે FY21માં આ કંપનીની જે ઇન્કમ છે 15% વધીને 71,655 કરોડ થઈ હતી અને કંપનીનો નેટ પ્રોફિટ છે 65% વધીને 11,747 કરોડ થયો હતો. હાલમાં જે Q1 ના નંબર્સ આવ્યા એમાં ઇન્કમ 12% વધીને 18,965 કરોડ થઈ છે, જ્યારે નેટ પ્રોફિટ લગભગ 30% વધીને 3480 કરોડ થયો છે.
ગયા વર્ષનો 11,747 કરોડનો જે પેટ છે એ કોટક બેંકના 9800 કરોડના પેટ કરતા પણ વધારે છે. એટલે કે કોટક બેંક કરતા આ કંપની વધારે નફો ક્લોક કરે છે, પણ કોટક બેંકની આજની માર્કેટ કેપ 3,40,000 કરોડ છે, જ્યારે પીએફસી 11,700 એટલે કે ઓલમોસ્ટ 12,000 કરોડનો નફો કરતી કંપની તમને 33,000 કરોડમાં મળી રહી છે. બીજી વસ્તુ કે આ કંપનીમાં ડિવિડન્ડ યીલ્ડ એનું ખૂબ જ એટ્રેક્ટિવ પાસું છે. ગયા વર્ષે 10 રૂપિયાનો ડિવિડન્ડ આપ્યું હતું. આ વર્ષે કંપનીએ 25% ઇન્ટરિમ ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે, જેના માટે 31 ઓગસ્ટથી બુક બંધ રાખ્યું છે. તો એક સારું ડિવિડન્ડ યીલ્ડ કે જ્યાં તમને 8%ની આસપાસનું યીલ્ડ છૂટે છે, અને એ પણ એક વર્ષની એફડી કરતા વધારે યીલ્ડ છે. સાથે જોવા જઈએ કે આ સ્ટોકમાં પીઈ રેશિયો છે એ લગભગ 2.63 છે, એટલે કે અહીંયાથી ડાઉનસાઇડ ખૂબ જ લિમિટેડ છે. જો માર્કેટમાં કોઈ કારણસર વધારે કરેક્શન આવે છે તો પણ મને લાગે છે કે આ સ્ટોકમાં અહીંયાથી ડાઉનસાઇડ ખૂબ જ લિમિટેડ છે, એટલે કે તમારા પોર્ટફોલિયોને આ સ્ટોક નીચેની તરફ પ્રોટેક્ટ કરે એવી પૂરેપૂરી સંભાવના લાગી રહી છે. બીજું કે આ કંપની જ્યારે 2,2500 કરોડનો નફો કરતી હતી ત્યારે પણ આ સ્ટોક તમને 125-30 લેવલે મળતો હતો, અને આજે કંપની 11,700 કરોડનો નફો કરે છે ને છતાં પણ તમને આજ વેલ્યુએશન ઉપર મળે છે. મને લાગે છે કે આટલા સસ્તા વેલ્યુએશન આગળ જતા જેમ જેમ માર્કેટને રિયલાઇઝ થશે ટકે એવી સંભાવના ઓછી છે. એટલે આ લેવલથી માર્કેટને જ્યારે પણ રિયલાઇઝ થશે કે આ પ્રકારના સ્ટોક્સ ઘણા એટ્રેક્ટિવ ગ્રોથ સાથે સસ્તા વેલ્યુએશન ઉપર મળી રહ્યા છે, આ પ્રકારના સ્ટોકમાં મોટી તેજી આવે એવી સંભાવના છે. પણ એઝ એ કન્ઝર્વેટિવ બેઝ ઉપર મને લાગે છે કે એક વર્ષમાં 175નો ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે. તમારે પોર્ટફોલિયોમાં ખાસ કરીને જો એગ્રેસિવ સ્ટોક્સ હોય તો એમાંથી પ્રોફિટ બુક કરીને ટાઈમ બિંગ આ પ્રકારના સ્ટોકને પોર્ટફોલિયોમાં રાખવા જોઈએ. માર્કેટમાં ફરીથી સ્ટેબિલિટી આવે છે ત્યારે તમને આ પ્રકારના સ્ટોકમાંથી એક્ઝિટ કરીને તમે ફરીથી એગ્રેસિવ સ્ટોકમાં સ્વિચ થઈ શકો છો. તો પીએફસી મારી પહેલી પસંદ રહેશે. બહુ જ સરસ. 175ના લક્ષ્ય સાથે એક વર્ષ માટે પીએફસીમાં સલાહ આપણને બનતી જોવા મળી રહી છે. એક એવું કાઉન્ટર કે જે વેલ્યુએશનના હિસાબથી પણ થોડું સસ્તું છે અને માર્કેટ પોતાના વેલ્યુ અનલોક કરશે આગળ જતા, તો ડેફિનેટલી આવા કાઉન્ટર્સને પણ વેલ્યુ અનલોકિંગ મળશે. એક વર્ષના વ્યૂ સાથે 175ના લક્ષ્ય અહીંયા ખાસ બની રહ્યા છે. તો આ વિશેષ રજૂઆતમાં એક બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ વધુ આવા કાઉન્ટર્સ પર નજર કરીએ કે જે વેલ્યુએશન્સ પણ બહુ સરસ રીતે તમને આપે અને સાથે અહીંથી બહુ સારા રિટર્ન્સ પણ આગળ જતા આપે, આપણા પોર્ટફોલિયોની રક્ષા કરતા રહે. એક બ્રેક બાદ आजकल मार्केट में रिटर्न्स अच्छे मिल रहे हैं, पर इक्विटी में रिस्क ज्यादा है. डेट में स्टेबिलिटी तो है, पर रिटर्न्स का क्या? ये टेंशन फ्री है क्योंकि इन्होंने SBI बैलेंस एडवांटेज फंड में इन्वेस्ट किया है, जहां एक्सपर्ट सब संभाल लेंगे. हरी, NFO closes on 25th August. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully. कुछ खुद के लिए जीतते हैं और कुछ खुद से. सिग्नेचर फाइनेस्ट पान मसाला, मिजाज जीत का, a premium product from Dilbag. તમારી દુનિયા વધુ સ્માર્ટ અને ત્વરિત થવાની છે. 2021ની સર્વોત્તમ ટેકનોલોજી બેંક ઓફ બરોડા પ્રસ્તુત કરે છે બોબ વર્લ્ડ, એ દુનિયા જે સદા રહેશે તમારી સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રક્ષા સ્ટોક્સ, આપણે એવા સ્ટોક્સની ચર્ચા કરી રહ્યા છીએ કે જે આપના પોર્ટફોલિયો, આપના મહેનત અને પસીનાની કમાણીને રક્ષા કરતા રહે અને આપને લોસ ના થાય એવા કાઉન્ટર્સની ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે પ્રતિત, અમિત અને મિતેશ જોડાયેલા છે. આપ ત્રણેયનું બ્રેક બાદ સ્વાગત છે. અમિત, બીજી પિક તરીકે તમારા પાસે આવીએ, કોઈ એવો ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર કે જે આગળ જતા બહુ સારા રિટર્ન્સ પણ આપે અને અહીં બહુ જોખમ પણ ના હોય? બીજો પિક જે હશે યશભાઈ, આપણે જે આપણા શો પર લાસ્ટ 2 થી 3 મહિનામાં કમસે કમ 3 થી 4 વાર રિકમેન્ડ કરેલો છે, એ છે લક્ષ્મી ઓર્ગેનિક, જે NSE કોડ છે LXCAM. LXCAM નો આપણે જોશું તો લાસ્ટ ટાઈમ જે રિકમેન્ડ કર્યો તો આપણે 260 પર કર્યો તો 280 પર બી કર્યો તો રિકમેન્ડ. સો આજના દિવસ માટે હું રિકમેન્ડ કરીશ જે હિસાબથી આ કાઉન્ટર મુવમેન્ટ કરી રહ્યું છે. રિઝલ્ટ આવ્યું ત્યારબાદ જે મુવમેન્ટ આવી છેલ્લા 7 દિવસમાં આપણે જોશું તો કાઉન્ટર 280 થી 402 ના ભાવ સુધી ગયો છે અને ત્યાંથી રિટ્રેસ સાથે આપણને દેખાણો છે. સો ઓવરઓલ જે હિસાબથી ચાર્ટ દેખાડે છે અને જે હિસાબથી અહીંયાથી રિટ્રેસમેન્ટ મુવમેન્ટ દેખાડે છે, તો ડાઉન સાઇડમાં 61.80%નો જે ગોલ્ડન રેશિયો આવી રહ્યો છે, એનો જે રિટ્રેસમેન્ટ એનો જે સપોર્ટ આવી રહ્યો છે એ જે 352 નો અને ડાઉન સાઇડનો જે 50% આવી રહ્યો છે રિટ્રેસમેન્ટ એ જે 337. સો હું કહીશ કે 338 ના સ્ટોપ લોસ થી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ આપણે.
ઓવરઓલ એનાથી હું મિડ ટર્મ થી લોંગ ટર્મ નો વ્યૂ હોય અગર લક્ષ્મી ઓર્ગેનિકમાં, તો હું કહીશ કે આ સ્ટોક આપણે એક્યુમ્યુલેટ કરવું જોઈએ. જેમાં અગર આપણને ડીપ મળે છે ડાઉન સાઈડમાં, તો એક્યુમ્યુલેટ કરો. મને લાગે છે 1 થી 1.5 વર્ષના હિસાબથી અગર હોલ્ડ રાખી આપણા પોઝિશન, તો મને લાગે છે એનાથી સ્ટોક મિનિમમ 40 to 50% ની તેજી આપણને કાઉન્ટરમાં દેખાડી શકે છે. એક આજનો મેં લોંગ ટર્મનો વ્યૂ બતાવ્યો. શોર્ટ ટર્મના વ્યૂના હિસાબથી હું કહીશ કે 338 નો એક સારો બેઝ બની ગયો છે. તો 338 ના સ્ટોપ લોસ થી લોંગની પોઝિશન ક્રિએટ કરો. અપસાઇડમાં હું કહીશ કે 390 ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. આ એના માટે છે જે એનાથી ટ્રેડિંગ કરતા હોય, પણ જેને ઇન્વેસ્ટમેન્ટ માટે તરીકે લેવું હોય, તો હું કહીશ કે ડીપમાં મળે છે એક્યુમ્યુલેટ કરો. ડાઉન સાઈડમાં અગર ફોલ આવી જાય છે મોટો 300 ના આસપાસ બી આવી જાય છે, તો બેસ્ટ બેટ બને છે લોંગ ટર્મ માટે. મિનિમમ એનાથી 40 to 50% ની તેજી આ કાઉન્ટર આપણને નેક્સ્ટ 1 થી 1.5 વર્ષની અંદર દેખાડી શકે છે. ઓકે, બહુ જ સરસ. લક્ષ્મી ઓર્ગેનિકમાં તમને અહીંયા 390ના લક્ષ્ય સાથે ખરીદવાની સલાહ છે. 338ના સ્ટોપ લોસ સાથે 3 થી 4 મહિનાના વ્યૂ સાથે એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે લક્ષ્મી ઓર્ગેનિક. મિતેશ, બીજી પિક તરીકે તમારા પાસે આવીએ. એવો કાઉન્ટર કે જે બહુ જ સરસ રિટર્ન્સ પણ આપે અને સારા અહીંયાથી ગેઇન્સ આપણા જે છે તેને હોલ્ડ પણ કરી રાખે. બીજા સ્ટોકની પસંદગી યશ મારી છે જીએમએમ ફોડલર. તો જો તમે જીએમએમ ફોડલરની ચાર્ટ જોશો છેલ્લા 1 વર્ષની, આઈ થિંક ઓગસ્ટ લાસ્ટ યર માં 6,900 નો હાઈ બનાવ્યો હતો સ્ટોકે. ત્યાર પછી આપણે જોયું છે કે કન્સોલિડેશન ઝોનની અંદર સ્ટોક ચાલી ગયો છે અને છેલ્લા 1 વર્ષથી કન્સિસ્ટન્ટલી કન્સોલિડેશન ઝોનમાં છે. હમણાં એક ફોલ્સ બ્રેકઆઉટ મે મહિનામાં આપ્યું હતું, જેમાં 5,435 નો હાઈ કર્યો હતો. એટલે મારા મત પ્રમાણે આઈ થિંક ડાઉન સાઇડ અહીંયાથી રિસ્ટ્રિક્ટેડ છે જીએમએમ ફોડલરની અંદર. એટલે મારા મત પ્રમાણે જે 4,000 થી 4200 વચ્ચેનો જે બેઝ બન્યો છે રિસેન્ટમાં, અને સ્ટોકે જે કરેક્શન આપ્યું છે, હવે એ કરેક્શન્સથી યુ ટર્ન લઈ અને સ્ટોક એક બહુ સ્ટ્રોંગ શાર્પ અપમૂવ આપે એવું આઈ થિંક આવનારા 1 થી 3 મહિનામાં લાગી રહ્યું છે. તો જે રીતે બજારનું કરેક્શનનો માહોલ છે, એ માહોલ પ્રમાણે મારા મત પ્રમાણે આઈ થિંક જીએમએમ ફોડલરની અંદર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ બેઝડ ઓન ધ ડેલી અને વીકલી ચાર્ટ હું આવનારા 1 થી 3 મહિનામાં જોઉં છું. એમાં સ્ટોપ લોસ રહેશે 3,805 રૂપિયાનો અને ઉપરમાં ટાર્ગેટ રહેશે 4,651 રૂપિયાનો. ઓકે, તો જીએમએમ ફોડલર તમને અહીંયા સલાહ બનતી જોવા મળી રહી છે 4,651ના બહુ જ ઇન્ટરેસ્ટિંગ લક્ષ્ય સાથે 4,228 આસપાસથી અત્યારે, અને અહીં તમારે 3,805નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. પણ આગળ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લક્ષ્ય બનતા જોવા મળી રહ્યા છે અને જે રીતના ચાર્ટ્સ પણ આપણે જોયા મિતેશ તરફથી જીએમએમ ફોડલર પર સલાહ. પ્રતિત, આપની બીજી પિક કઈ રહેશે આજના દિવસ માટે? યસ, હિરમ્બા ઇન્ડસ્ટ્રીઝ બીજી પિક રહેશે. હિરમ્બા ઇન્ડસ્ટ્રીઝ થોડા સમય પહેલા જ લિસ્ટ થયેલી એક એગ્રોકેમિકલ કંપની છે અને આ કંપની 3 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાથે એગ્રોકેમિકલ ક્રોપ પ્રોટેક્શન સ્પેસમાં કામ કરે છે. કંપનીએ લિસ્ટિંગ પછી ખૂબ જ સારા પરફોર્મન્સ આપ્યા છે અને મને લાગે છે કે આવનાર સમયમાં પણ આ કંપનીનું પરફોર્મન્સ ઘણું સારું રહેશે. ઇનફેક્ટ Q1ના જે નંબર્સ આવ્યા પછી મેનેજમેન્ટે જે કોન્કોલ થઈ હતી, કોન્કોલમાં આવનાર 2 વર્ષ માટેનું જે રોડમેપ આપ્યો છે ખૂબ જ ફેન્ટાસ્ટિક છે. તો એટલીસ્ટ આવનાર 2 વર્ષ સુધી જે રીતનું રોડમેપ કંપની આપ્યું છે એ જોતા ક્લિયર લાગી રહ્યું છે કે આવનાર 2 વર્ષ માટે કંપની મોટો ડબલ ડિજિટ ગ્રોથ ઇઝીલી અચીવ કરી શકે છે. હવે આ કંપનીના થોડાક નંબર્સ તમે જોશો તો આ કંપની FY21માં કંપનીની ઇન્કમ છે 28% વધી છે અને 1,218 કરોડ થઈ છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ 71% વધ્યો છે, 221 કરોડ થયો છે અને કંપનીનો નેટ પ્રોફિટ છે લગભગ 58% વધ્યો છે, 154 કરોડ થયો છે. આ એવા વર્ષની હું વાત કરું છું કે જ્યાં એક ચેલેન્જિંગ વર્ષ હતું ને ત્યાં રો મટીરિયલના પ્રાઇસીસ ખૂબ જ મોટા પાયે વધ્યા હતા અને એક અનઇવન ટ્રેડ આપણને આ સ્પેસમાં જોવા મળ્યું હતું, છતાં કંપનીએ આટલો સારો પરફોર્મન્સ આપ્યો છે. ઇનફેક્ટ Q1ની વાત કરીએ, Q1 FY22 કે જ્યાં સેકન્ડ વેવને લઈને ઘણા બધા ઇસ્યુ હતા, લોજિસ્ટિક ઇસ્યુ હતા, અગેન રો મટીરિયલ અવેબિલિટીના ક્વેશ્ચન્સ હતા, છતાં પણ કંપનીની જે ઇન્કમ છે 31% વધીને 351 કરોડ થઈ છે. ઓપરેટિંગ પ્રોફિટ 49% વધીને લગભગ 65 કરોડ થયો છે અને નેટ પ્રોફિટ 66% વધીને 48 કરોડ થયો છે. આ કંપનીએ જણાવ્યું છે કે Q1ના જે નંબર્સ છે એની કમ્પેરિઝનમાં Q2 એઝ વેલ એઝ H2 FY22 એટલે કે સેકન્ડ હાફ ઓફ FY22 ખૂબ જ સારું રહી શકે છે અને આવનાર 2 વર્ષમાં જે કંપનીએ અત્યારે એક્સપાન્શન કરી રહી છે અને જે એક્સપાન્શન પૂરું થયું છે એનો બેનિફિટ તમને આવનાર 2 વર્ષમાં જોવા મળશે. પ્રમોટરનું ડિસન્ટ હોલ્ડિંગ 74%, પી રેશિયો 20નો જે લગભગ 28-30% ની ગ્રોથની સામે ઘણો એટ્રેક્ટિવ છે. એક વર્ષથી ઉપરના ઇન્વેસ્ટમેન્ટ માટે એટ્રેક્ટિવ બેટ લાગી રહ્યો છે. 1100 ના લેવલ્સ મને આ સ્ટોકમાં 1 વર્ષમાં દેખાઈ શકે એવું સંભાવના લાગી રહી છે. દરેક ઘટાડે સ્ટોકમાં તબક્કાવાર રોકાણ કરવાની સલાહ રહેશે.
ઓકે, દરેક ઘટાડે આપણને ખરીદી કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. હેરનબા ઇન્ડસ્ટ્રીઝ 1 વર્ષ માટે અને 1100ના લક્ષ્ય સાથે ફંડામેન્ટલી સલાહ બની રહી છે આપણને. એક બહુ જ રસપ્રદ કંપની છે અને 1100ના લક્ષ્ય અહીંયાથી આગળ માટે આપણે જોઈ રહ્યા છીએ પરિણામો પણ બહુ જ સરસ આપણને આવતા જોવા મળી રહ્યા છે કંપનીના. ઓકે, તો અંતિમ પિક તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અમિત, આપની ત્રીજી અને છેલ્લી પિક આજના દિવસ માટે. જે ત્રીજો પીક હશે એ જે ચંબલ ફર્ટિલાઇઝર પર છેલ્લા 3 દિવસથી આપણે જોશું તો હાયર આઈસ બ્રેક કરતા દેખાણા છે આપણને. જે હિસાબથી ચાર્ટ પેટર્ન થઈને નથી દેખાડે છે, કન્સોલિડેશન બ્રેકઆઉટ આવતા દેખાડ્યું છે. અપસાઇડમાં આપણે જોશું તો ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ બી આવતા દેખાડી રહી છે. જે હિસાબથી વીકલી સેટઅપ બનતા દેખાડ્યું છે, કમ્પ્લીટલી એને જે કોન્ફિડન્સ આપી રહ્યો છે કાઉન્ટર એને એક મોટી તેજીમાં કન્વર્ટ થવા માટે. સો મને લાગે છે ચંબલ ફર્ટિલાઇઝરમાં એક લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે. 326 નો સ્ટોપ લોસ લગાડો. અપસાઇડમાં 355 to 370 ના ટાર્ગેટ્સ માટે ચંબલ ફર્ટિલાઇઝર બીજો કાઉન્ટર રહેશે જેમાં લોંગની પોઝિશન આપણે ક્રિએટ કરવી જોઈએ. ઓકે, ચંબલ ફર્ટિલાઇઝર એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે. ફર્ટિલાઇઝર સેક્ટર પણ ખાસો એવો બઝ બનાવી ચૂક્યું છે અને સતત મજબૂતી બતાવતું આવ્યું છે. એવી પરિસ્થિતિમાં તમારે 355ના લક્ષ્ય સાથે ચંબલ ફર્ટિલાઇઝર પર ધ્યાન રાખવાનું છે. 326ના સ્ટોપ લોસ સાથે અગેન 2 થી 3 મહિના માટે થઈને આ એક રસપ્રદ સલાહ બનતી જોવા મળી રહી છે. ફર્ટિલાઇઝર સેક્ટર એઝ અ હોલ પણ બહુ જ સરસ મુવમેન્ટ બતાવતું આવ્યું છે અને હજુ પણ બતાવતું રહેશે. મિતેશ, આજની આપની છેલ્લી અને અંતિમ પસંદગી કઈ રહેશે જે રક્ષા કરે પોર્ટફોલિયોની? મારી છેલ્લી અને અંતિમ પસંદગી રક્ષા સ્ટોક તરીકે પીએસપી પ્રોજેક્ટની રહેશે. જો તમે અહીંયા જુઓ તો ફેબ્રુઆરી મહિનામાં 531નો હાઈ બનાવ્યા પછી સ્ટોકે એક કરેક્શન આપ્યું અને આપણે 397 રૂપિયાના લો બનાવ્યા. પણ જો મંથલી ચાર્ટ ઉપર જુઓ તો એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન છે છેલ્લા 2 મહિનાથી. આ મહિનાની અંદર થોડો સ્ટોક મ્યુટેડ છે, પણ મને એવું લાગે છે કે ટૂંક સમયની અંદર સ્ટોક એ 450 લેવલનું ક્રોસ કરશે જેવું લેવલ એક નવી ટ્રેડિંગ રેન્જની અંદર એન્ટર થશે. તમારી ત્રીજી પસંદગી છે પીએસપી પ્રોજેક્ટની. એમાં સ્ટોપ લોસ રહેશે 384 નું, ટાર્ગેટ રહેશે 400. ઓકે, તો 469ના લક્ષ્ય સાથે આપણને અહીંયા સલાહ બનતી જોવા મળી રહી છે. પીએસપી પ્રોજેક્ટ્સ 426 આસપાસથી અહીં ખરીદવાની સલાહ છે અને અહીં 384ના સ્ટોપ લોસ સાથે તમે કામ કરી શકો છો. 469ના એક ઇન્ટરેસ્ટિંગ લક્ષ્ય તમને બનતા જોવા મળી રહ્યા છે. પીએસપી પ્રોજેક્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કંપની છે અને ખૂબ જ સરસ રિટર્ન્સ અહીંયા તમને જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. 469ના લક્ષ્ય સાથે તમે અહીં ધ્યાન રાખી શકો છો. પ્રતિત, આપની છેલ્લી અને અંતિમ પસંદગી કઈ હશે કે જે પોર્ટફોલિયોની રક્ષા પણ કરે અને સારા રિટર્ન્સ પણ અપાવે? યસ, રિયલ એસ્ટેટ સ્પેસમાં આપણે જોયું છે ખાસ કરીને કોવિડના પરિસ્થિતિ પછી રિયલ એસ્ટેટ સ્પેસમાં ડિમાન્ડ ખૂબ જ મોટા પાયે વધી છે. એના ઘણા બધા રીઝન છે, પણ એક રીઝન એ પણ હતું કે છેલ્લા ઘણા સમયથી ઇન્વેન્ટરી પડી હતી પણ નવો માલ છે માર્કેટમાં નતો આવ્યો અને એ ઇન્વેન્ટરી હવે ઓછી થઈ રહી છે, જેને કારણે બિલ્ડર્સ પણ નવો કન્સ્ટ્રક્શન તરફ આગળ વધી રહ્યા છે. તો ખાસ કરીને એવા માર્કેટ્સ કે જ્યાં આ એક ગ્રોથ વધી રહ્યો છે, એમાં મુંબઈના માર્કેટ્સમાં આપણે જોયું કે ખૂબ જ સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. બેંગ્લોરમાં જોવા જઈએ તો રેકોર્ડ બ્રેક સેલ્સ જોવા મળી રહ્યા છે. બેંગ્લોરના માર્કેટમાં રિયલ એસ્ટેટ અત્યારે હિસ્ટોરિકલ સેલેબલ જોવા મળી રહ્યું છે. તો આ એવા માર્કેટ છે કે જ્યાં જે કંપનીઓનું ફોકસ છે એ કંપનીઓ માટે સમય ઘણો સારો ચાલી રહ્યો છે અને આવનાર સમયમાં પણ સારો ગ્રોથ જોવા મળશે. તો મુંબઈ, બેંગ્લોર અને પુણે આ 3 જગ્યાએ હાજરી ધરાવતી એક મિડ કેપ કંપની છે કોલ્ટે પાટિલ ડેવલપર્સ લિમિટેડ. આ કંપનીના મેજર આ 3 માર્કેટ્સ જ છે, જ્યાં પુના સૌથી મોટો માર્કેટ છે, એના પછી મુંબઈ અને બેંગ્લોર આ માર્કેટ્સમાં કંપનીની પ્રેઝન્સ છે. અત્યાર સુધી 50થી વધારે પ્રોજેક્ટ કંપનીએ પૂરા કર્યા છે અને લગભગ 20 મિલિયન સ્ક્વેર ફીટ જગ્યા ડેવલપ કરી આ કંપની કરી ચૂકી છે. હવે રિયલ એસ્ટેટ સ્પેસમાં જોવા જઈએ તો પાછલા સમયમાં મોટાભાગના રિયલ એસ્ટેટ કંપનીઝ કે જે ખાસ કરીને મુંબઈ અને બેંગ્લોરમાં હાજરી ધરાવે છે એના સ્ટોક્સ ઓલ ટાઈમ હાઈ ઉપર જતા રહ્યા છે, જ્યારે આ સ્ટોક હજુ તમને ઘણા નીચેના લેવલે મળી રહ્યો છે. FY21 પેન્ડેમિક યર હોવા છતાં આ કંપનીએ એના ડેટમાં 236 કરોડનો ઘટાડો કર્યો છે, જે ખૂબ જ પોઝિટિવ વાત કહી શકાય. Q1માં કે જ્યાં પુનામાં સૌથી વધારે કોવિડની એક ઇફેક્ટ હતી, છતાં પણ કંપનીનું સેલ્સ છે એ 40% વધતું જોવા મળ્યું છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ છે 63 કરોડ આવ્યો છે, જે ગયા વર્ષે 12.5 કરોડની ઓપરેટિંગ લોસ હતી અને નેટ પ્રોફિટ છે લગભગ 30 કરોડ આવ્યો છે, જે ગયા વર્ષે 27 કરોડની લોસ હતી. તો ઓવરઓલ કંપનીએ Q1માં ટર્નઅરાઉન્ડ નંબર્સ આપ્યા છે.
કંપની આવનાર સમયમાં મેગા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે ને એમાં પણ ખાસ કરીને કંપનીએ કેટલાક પ્રોજેક્ટ્સ એ રીતના મૂક્યા છે કે જે પ્રોજેક્ટ્સ પૂરા થતા કંપનીને લગભગ 1500 કરોડની ઇન્કમ તો એવા જ પ્રોજેક્ટ્સમાંથી આવી શકે એમ છે. તો હાલના લેવલે મને લાગે છે કે આ સ્ટોક છે રિયલ એસ્ટેટ સ્પેસમાં ખૂબ જ અંડરવેલ્યુડ લાગી રહ્યો છે અને અહીંયાથી દરેક તબક્કે દરેક ઘટાડે સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બનશે. 1 વર્ષનું હોરાઇઝન હોય તો કન્ઝર્વેટિવ 325 ટાર્ગેટ આ સ્ટોકમાં આવે એવી સંભાવના મને લાગી રહી છે. બિલકુલ. તો કોલ્ટે પાટીલ એક ઇન્ટરેસ્ટિંગ રિયલ એસ્ટેટ કંપની છે કે જે 3 મહત્વપૂર્ણ શહેરો મુંબઈ, પુણે, બેંગલુરુ આ 3 શહેરોમાં હાજરી ધરાવે છે. અહીંયા તમારે 325ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની છે 1 વર્ષના વ્યૂ સાથે. તો આ સલાહ બની રહી છે કોલ્ટે પાટીલ માટે પ્રતિત તરફથી. તો આપણે 3 પિક્સ જે છે તે આપણા 3 એક્સપર્ટ્સ પાસેથી લીધી છે. એક નાનકડો રિકેપ તમને આપી દઈએ કે 3 એક્સપર્ટ્સ દ્વારા જે સલાહો આપવામાં આવી છે તેના પર. તો સૌથી પહેલાં ખાસ જે રીતે અત્યારની પરિસ્થિતિ છે તેમાં આપણે એક્સપર્ટ મિતેશ દ્વારા જે સલાહ આપવામાં આવી છે તેના પર નજર કરો. તમને એઆઈએ એન્જિનિયરિંગની સલાહ છે 1770ના સ્ટોપ લોસ સાથે અને 2162ના તમને અહીંયાથી ખાસ લક્ષ્ય બનતા જોવા મળશે. તો આ સલાહ તમને સૌથી પહેલાં તો બની રહી છે આ રિકેપ તરીકે તમને ધ્યાન રાખીએ. નેક્સ્ટ જીએમએમ વોડલર કે જ્યાં 4651ના લક્ષ્ય રહેશે અને 3805ના સ્ટોપ લોસ સાથે. જીએમએમ વોડલર પણ એક ઇન્ટરેસ્ટિંગ કંપની છે. અહીંયા પણ બહુ જ સારા રિટર્ન્સ મળી શકે તેમ છે. અને પીએસપી પ્રોજેક્ટ્સ કે જ્યાં 469ના લક્ષ્ય સાથે તમારે અહીંયા ખાસ કારોબાર કરવાનો છે અને 384ના સ્ટોપ લોસ સાથે ખરીદવાની સલાહ બનતી આપણને જોવા મળી રહી છે. નેક્સ્ટ અમિતના કોલ્સ પર નજર કરી લઈએ કે જેમણે સૌથી પહેલાં તો બજાજ ફાઇનાન્સ પર 6500ના સ્ટોપ લોસ સાથે 6800ના લક્ષ્ય અહીંયાથી ખાસ આપી રાખ્યા છે. બીજું લક્ષ્મી ઓર્ગેનિક 338ના સ્ટોપ લોસ અને 390ના લક્ષ્ય સાથે. અહીં પણ બહુ જ સરસ રિટર્ન્સ તમને મળી શકે તેમ છે. અને અંતિમ છે ચંબલ ફર્ટિલાઇઝર કે જે 355ના લક્ષ્ય અને 326ના સ્ટોપ લોસ સાથે 2 થી 3 મહિના માટે આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને આપણે અહીંથી ખાસ ધ્યાનમાં રાખવાના છે. આગળ અને અંતિમ માર્કેટ એક્સપર્ટ પ્રતીત કે જેમના સલાહો પર નજર કરીએ તો સૌથી પહેલાં પીએફસી અહીં 1 વર્ષના વ્યૂ સાથે તમને સલાહો મળી રહી છે. તો એ પણ ખાસ ધ્યાન રાખો. 175ના લક્ષ્ય તમારે ટાર્ગેટ તરીકે પીએફસી જોવાનું છે. અહીંયાથી ખરીદવાની સલાહબદ્ધી આપણને જોવા મળી રહી છે. હેરનબા ઇન્ડસ્ટ્રીઝ એક ઇન્ટરેસ્ટિંગ કંપની કેમિકલ સાથે જોડાયેલી છે અને 1100 રૂપિયાના લક્ષ્ય તમને અહીંયા ખાસ જોવા મળશે. 1 વર્ષના વ્યૂ સાથે અહીંયા પણ ખરીદવાની સલાહ પ્રતિત તરફથી છે. અને કોલ્ટે પાટીલ 325ના લક્ષ્ય સાથે તમે અહીંયા પણ ખરીદી કરી શકો છો અને આ સાથે જ અહીંયા પણ કારોબાર કરી શકો છો. 1 વર્ષનો વ્યૂ અગેન અહીંયા ખાસ પડી રહ્યો છે. પ્રતિત આપના ડિસ્ક્લોઝર્સ પર નજર કરી લઈએ. યસ, જે પણ સ્ટોકની ચર્ચા કરી છે એમાંથી પીએફસી અને કોલ્ટે પાટીલ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં છે. હિરંબામાં મારું કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ વ્યુઅર્સને ખાસ સલાહ કે એમના જે પણ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એમની સલાહ લઈને જ આ સ્ટોક્સ ઉપર અને જે પણ રેકમેન્ડેશન આપી એની ઉપર કામકાજ કરો. અમિત, જે બી સ્ટોકના બારામાં ચર્ચા કરી એમાં મારી પર્સનલ પોઝિશન કેમાં બી નથી. મારા ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોઈ શકે. ઓકે. મિતેશ, જે પણ સ્ટોક શો દરમિયાન ડિસ્કસ કર્યા એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમારા ક્લાયન્ટની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોઝિશન હોઈ શકે છે. દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછ્યા પછી જ આ સ્ટોક્સમાં પોઝિશન લેવી. બિલકુલ. આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને આ વિશેષ રજૂઆતમાં ખાસ દર્શક મિત્રોને તમે ખાસ રેકમેન્ડેશન્સ આપ્યા, એમની સાથે ચર્ચા કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. જોતા રહો CNBC.